ઉછરંગ આજ નૈનો માને છેલ્લા 4 મહિનાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસવું એ ઘટના જ શુભ છે, મંગળ છે, સારું થાય એટલા માટે. દરેક જીવનું જ્યારે સારું થતું હોય ને ત્યારે મને એવું લાગે છે, મને યોગેશ ગઢવીને વિશેષ આનંદ એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એકદમ સરસ સારા મજાના કામ થઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મ આવી રહી છે, ગુજરાતી વાર્તાકારો વાર્તાઓ લખી રહ્યા છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ઘણા બધા જ કાસ્ટિંગમાં પણ ઘણા બધા નવા ચહેરાઓ પ્રાપ્ત થયા છે. ત્યારે આજે મને આનંદની વાત એ છે કે આજે હું જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે MS લોહાર પ્રોડક્શન એ એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે અને સ્વાભાવિક એ ફિલ્મ પ્રોડ્યુસ કરવાના છે. એ ફિલ્મનું નામ પણ અદ્ભુત રીતે ફૂલ સ્ટોપ. આપને એમ લાગશે કે ફૂલ સ્ટોપ નામ હોઈ શકે ખરું? હું કહીશ હા, કારણ કે કથા એવી છે, આખા વિશ્વ માટે પૂછો તો જેને તમે નારી શક્તિ કહો છો, જેને તમે સ્ત્રી કહો છો, એ સ્ત્રી છે એ પ્રશ્ન છે કે જવાબ? એ મને કહેશો? હું એવું કહીશ, નારી છે જવાબ છે. દુનિયાના તમામ પ્રશ્નોનો એક અને એકમાત્ર ઉત્તર છે, એ નારી છે. અને એટલા માટે નારી તું રતનની ખાણ, એટલે યાદેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા. માને પૂજવાવાળા છીએ, શક્તિના ઉપાસકો છીએ. સમગ્ર ભારત વર્ષમાં નારીની જે તાકાત છે એ આજના યુગમાં નારી દોડવાવાળી છે. ત્યારે નારીનો પોશાક, નારીનું જીવન, નારીની સ્ટાઇલ, અરે આ દેશમાં તો નારી છે ઘોડેસવારી કરી શકતી હતી તો વાહન કેમ ન ચલાવી શકે? આજના દિવસોમાં તમને દેખાશે. તો નારીની એ નારી શક્તિને બતાવતો આ એક જવાબ અમારું MS લોહાર પ્રોડક્શન આપવા જઈ રહ્યું છે. ફૂલ સ્ટોપ એટલે જ નારીની શક્તિ. જોવાનું ચૂકતા નહીં આ અદ્ભુત મજાની ફિલ્મ, જેના ડિરેક્ટર તરીકે જેકીભાઈ છે. અને મજાની વાત એ છે કે આ કાસ્ટિંગમાં મુખ્ય હિરોઈન તરીકે જે રોલ કરવાની છે કાજલ જોશી ખૂબ અદ્ભુત કામ કરશે. નારી શક્તિનું આ ફિલ્મ આપ સૌ જોવાનું ચૂકતા નહીં. હું આજે એના અહીંયા ઉદ્ઘાટનમાં આવ્યો છું, બહુ જ રાજીપો છે. મહેશભાઈ લોહારને લાખ અભિનંદન આપું છું, લાખ શુભેચ્છાઓ આપું છું. ચરેવીતી ચલતે રહો, આગે બઢો. નમસ્કાર, હું અભિનેતા મેહુલ બુચ અને અત્યારે ફાઇટ ફોર ફિટનેસ જીમમાં આવ્યો છું. કારણ બહુ સરસ છે કે આજે ફાઇટ ફોર ફિટનેસ જીમના 5 વર્ષ પૂરા થયા છે, એટલે આમ તો એનો 6ઠ્ઠો જન્મદિવસ કહેવાય. અને આવા સરસ પ્રસંગે આવી સરસ મજાની જગ્યાએ એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ જે આવતે મહિને આવી રહી છે, ફૂલ સ્ટોપ, જેના નિર્માતા એટલે MS લોહાર પ્રોડક્શનની આ ફિલ્મ, મહેશભાઈ લોહાર પ્રોડ્યુસર, અભિનેત્રી કાજલ મારી બાજુમાં છે. અને એક સરસ મજાની એક્શન પેક થ્રિલર ફૂલ સ્ટોપ આવી રહી છે આવતા મહિને. જોવાનું ચૂકતા નહીં. અને આ ફિલ્મની ખાસિયત એ છે કે આમાં પુરુષોને ફાઇટ કરતા બહુ જોયા છે, પણ આ પહેલી ફિલ્મ છે કે જેમાં 3 સ્ત્રીઓ મળી અને એક વિલનને હંફાવે છે, હરાવે છે. ડુ વોચ ઇટ. ફૂલ સ્ટોપ. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે કાજલ વશિષ્ઠ અને હું આવી છું અમદાવાદ, વેર ફાઇટ ટુ ફિટનેસ. વેરી હેપી બર્થડે ફાઇટ ટુ ફિટનેસ. તમે આજે 5 વર્ષના પૂરા થયા અને 6th બર્થડે તમારું છે આજે. સો કીપ ધ ફિટનેસ રિજીમ ઓન એન્ડ બધાને એન્કરેજમેન્ટ. પ્લીઝ ગો વર્કઆઉટ એન્ડ સ્ટે ફિટ. એન્ડ હજી એક બહુ અગત્યની વાત તમારી જોડે શેર કરવાની છે, એન્ડ દેટ ઇઝ 3rd ઓક્ટોબરે અમારી ફિલ્મ રિલીઝ થાય છે ફૂલ સ્ટોપ, અને એ પણ ફાઇટ ફોર જસ્ટિસ છે. સો ફાઇટ ફોર ફિટનેસ, ફાઇટ ફોર જસ્ટિસ, bring it on full stop. 3rd October, don't forget to watch. Again, સાપડા બધા છે 4 કાસ્ટ મેહુલ બુચ. એક વખત જોરદાર તાલીઓનો ગડગડાટ થવો જોઈએ.
અહીંયા માતાજી તરીકે સન્માન કરું છું. એ ખૂબ પ્રસિદ્ધિ પામે, ખૂબ આગળ વધે. આજે જેમને આજે વર્ષ છે અને વાહ, આપણા બધા હું કયા કાર્યક્રમમાં તમને દેખાણી ઓકે એ કાર્યક્રમ બહુ એને મને કીધું કે બાબુ તમે આવજો, એટલે મને લેવાય આવી કે હું આવ્યો છું. પણ તમને બધાને મહેશભાઈએ કીધું કે આ જીમને 5 વર્ષ પૂરા થયા. 5 વર્ષ જીમને પૂરા થયા. અહીંયા કેટલાય લોકોએ જીમનો ઉપયોગ કરી અને શરીર સારા કર્યા, એવો મને રિપોર્ટ મળ્યા. લાલ ગુવર ફૂલ ગુવર ચાલોથી આપણને બતાવી એમને ટ્રોફી તો મળી છે અને મહેશભાઈ એમને એક સ્પેશિયલ ગિફ્ટ તમને જોઈને તો વધારે એનર્જી આવે છે કે ના કરવું જોઈએ. નેક્સ્ટ આ મંચ પર હું વિનંતી કરીશ કે આઈ વુડ લાઈક ટુ